નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંજાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। અબડાસા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપની જીત। અગાઉ કોંગ્રેસ પાસે રહેલી બેઠક ભાજપે આંચકી। નોટબંધી બાદ પેટા ચૂંટણી ભાજપને ફળી। ભુજ સુધરાઈની સામાન્ય સભામાં હિસાબો થયા રજૂ। વિપક્ષે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને કર્યા પ્રહારો। સત્તાધીશોએ ચર્ચા કર્યા વિના જ પકડી ચાલતી। વોર્ડ નંબર 2ના કોંગ્રેસી નગરસેવકના રાજીનામા મુદ્દે ઘર્ષણ। નગરસેવકના ખોટા લેટર પેડથી સત્તાધીશોએ જ આપ્યું રાજીનામું। સમગ્ર મામલે પોલીસ ફરિયાદની વિપક્ષે આપી ચીમકી। ને ભાનુશાલી મંગે પરિવાર દ્વારા આયોજિત કથા પામી વિરામ। અંતિમ સત્રમાં વક્તાએ ભગવાનના મૂલ્યો અનુસરવા આપ્યો ઉપદેશ। બપોરે વૈદિક પરંપરા અનુસાર કરાયો નારાયણ યજ્ઞ। રાપર તાલુકાની આડેસર પોલીસે બોગસ સિક્કા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। નાગરિક સુરક્ષા પ્રેસિડેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના નામનો સિક્કો બનાવીને ઠગાઈ કરવાનું ષડયંત્ર પોલીસે ઝડપી પાડ્યું છે, જેમાં નરેશભાઈ લવજી ઠક્કરની આડેસર પોલીસે ધરપકડ કરી હતી। આ શખ્સ ખોટા સિક્કાનો ઉપયોગ કરીને બોગસ દસ્તાવેજો ઊભા કરીને તેને ખરા તરીકે ઉપયોગ કરીને ઠગાઈ કરી હતી। ત્યારે પોલીસે આઈપીસીની કલમ 419, 420, 465, 468, 417 તળે ગુનો નોંધ્યો છે। આરોપી નરેશ ઠક્કરની ધરપકડ કરીને તેની સાથે કાર પણ કબજે કરી હતી। ત્યારે આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે। રાપર તાલુકાના ગામ આડેસરમાં એક વ્યક્તિ નરેશ લવજીભાઈ સેજપા, જે પોતે નાગરિક સુરક્ષા પ્રેસિડેન્ટ હોવાનું જણાવતો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના નામના ખોટા સિક્કા બનાવડાવી પોતે કોઈ પણ પ્રકારનો હોદ્દેદાર ન હોવા છતાં ખોટા નામે ઠગાઈ કરી ખોટા દસ્તાવેજો બનાવી દસ્તાવેજો ખોટા હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કરેલ છે, જે અંગે એમાં આઈપીસી ધારાધોરણો મુજબ તેનો પર ગુનો નોંધાયેલ છે। અબડાસા તાલુકા પંચાયતની રામપર અબડા તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો 95 મતે વિજય થયો હતો। અબડાસા તાલુકા પંચાયતની રામપર અબડા બેઠકના કોંગ્રેસના સભ્ય મામદ લદ્દા પૈયાનું અવસાન થતાં આ સીટ ખાલી પડી હતી। આ બેઠકની પેટા ચૂંટણી યોજાતા ભાજપે 95 મતે જીત મેળવીને કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી। રવિવારે થયેલા મતદાનમાં 72.87% જેટલું મતદાન થયું હતું, જેની આજે સવારે નલિયા મામલતદાર કચેરીએ મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર જુવાનસિંહ પ્રવીણસિંહ જાડેજાને 1453 મત અને કોંગ્રેસના અલી મુબારક જતને 1358 મત મળ્યા હતા। તો નોટામાં 90 મત મળતા ભાજપનો વિજય થયો હતો। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ઉમરશીભાઈ ભાનુશાલીએ અબડાસાના મતદારોને ભાજપમાં દાખવેલા વિશ્વાસ બદલ મતદારોનો આભાર માન્યો હતો। ઉલ્લેખનીય છે કે ગત વખતે કોંગ્રેસે જીતેલી રામપર અબડાની સીટ આ વખતે ભાજપે જીતી છે, જેમાં અબડાસા તાલુકા ભાજપના સંગઠનને ઉઠાવેલી જહેમત રંગ લાવી હતી। અબડાસા તાલુકાના કોઠારા મધ્યે આવેલી દેના બેંકમાં આજે સવારે કામકાજ શરૂ થતાની સાથે જ નાણાં ખૂટી જતા લોકોએ હોબાળો મચાવ્યો હતો। જોકે નલિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક પહોંચી જતા મામલો થાળે પડ્યો હતો। કોઠારા સ્થિત દેના બેંકમાં આજે સવારે લોકોની ભીડ જામી હતી। બેંકનું કામકાજ શરૂ થતાં જ નાણાં ખૂટી ગયા હોવાનું બેંકના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવતા એકત્રિત થયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે બેંકના જવાબદારોએ પોલીસને જાણ કરી હતી। નલિયા પીએસઆઈ ઝાલા સહિતના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈને મામલો થાળે પાડ્યો હતો। તો બેંક મેનેજરે પણ જણાવ્યું હતું કે રૂપિયા 15 લાખ આવવાના છે, જે હજી સુધી આવી શક્યા નથી। રૂપિયા આવ્યા બાદ વિતરણ શરૂ કરી દેવામાં આવશે તેવી બાહેધરી આપતા લોકો શાંત થયા હતા। વર્ષ 2015-16ના નાણાકીય વર્ષમાં 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરીને દેશનો પ્રથમ રહેલ કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા પોર્ટના વપરાશકારોને વધુ સુવિધા મળી રહે તેવું આયોજન અને ભલામણો કરવામાં આવી છે। કંડલા પોર્ટ પરથી આયાત અને નિકાસકારો માટે વધુ સુવિધા આપવા ઇન્ડિયન પોર્ટ એસોસિએશન મારફતે મરીન સુવિધાઓનું ઓડિટ કરાવવામાં આવ્યું હતું। મરીન સુવિધાઓ વિકસાવવા માટે આઈપીએની ટીમ દ્વારા અપાયેલા સૂચનોનું પ્રશાસન દ્વારા તબક્કાવાર અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। કંડલા પોર્ટની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે પોર્ટ દ્વારા સમયાંતરે પગલાં લેવામાં આવતા હોય છે। આઈપીએની ટીમ દ્વારા કંડલા પોર્ટની માળખાકીય સગવડોની ચકાસણી કરાઈ હતી। ત્યારબાદ કંડલા પોર્ટના વિભાગીય વડાઓ સાથે બેઠક યોજાઈ હતી। સાથે જ આઈપીએની ટીમ દ્વારા કંડલા પોર્ટની મરીન સુવિધાઓ વિકસાવવાની ભલામણોનો અહેવાલ સોંપ્યો હતો।
આઈપીએની ટીમ દ્વારા કરાયેલા અમુક સૂચનો પોર્ટ દ્વારા લાગુ કરવામાં આવ્યા છે અને વપરાશકર્તાઓના લાભાર્થે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યા છે, જેના કારણે આગામી સમયમાં 270 LOA અને 12.5 મીટરનો ડ્રાફ્ટ ધરાવતા કન્ટેનર વેસલને કંડલા ઇન્ટરનેશનલ ટર્મિનલમાં લાવવાની મંજૂરી મળી શકશે. કન્ટેનર વેસલ સિવાયના મહત્તમ 260 LOA તથા 12 મીટરનો ડ્રાફ્ટ ધરાવતા જહાજોને મંજૂરી આપવામાં આવશે. એના મેઇનલી પોર્ટ યુઝર્સને 4 ફાયદા થશે. એક, અત્યારે જે લેન્થ ઓવરઓલ જનરલ વેસલ માટે, ઓલ કાર્ગો વેસલ માટે 255 મીટર હતી, એ વધીને 260 મીટર થશે. એટલે 5 મીટર લાંબી વેસલ અમે હેન્ડલ કરી શકીશું. કંડલા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલની વાત છે, એ શું છે? અહીંયા એમાં જો તમને આગળ જણાવું, કન્ટેનર વેસલ અત્યારે 240 મીટર સુધીની અમે લઈ શકતા હતા. આ રેકમેન્ડેશન પછી અમે 270 મીટર સુધીની વેસલ લઈ શકીશું, જેના લીધે કરીબ 4500 TEUના જહાજ અમે હેન્ડલ કરી શકીશું. કમિટીએ કરેલા રેકમેન્ડેશનના આધારે જે નાઇટ નેવિગેશનમાં લેન્થ ઓવરઓલનું રિસ્ટ્રિક્શન 225 મીટર હતું, એને વધારીને 230 મીટરનું કરેલું છે. સિમિલરલી જે અત્યાર સુધી અમે 11.5 મીટર સુધીના ડ્રાફ્ટવાળા વેસલ હેન્ડલ કરતા હતા, એની જગ્યાએ હવે 12.5 મીટરના ડ્રાફ્ટવાળા વેસલ અમે હેન્ડલ કરીશું. અને ત્રીજું, ચોથું અને લાસ્ટ, જે ચેનલમાં 13 મીટરનો ડ્રાફ્ટ અમે વર્ષમાં થોડા દિવસ માટે આપતા હતા, હવે લગભગ પૂરું વર્ષ આ ડ્રાફ્ટ અવેલેબલ થશે. આનો મુખ્ય ફાયદો એ થશે કે જે નાના વેસલ અમે લોકો હેન્ડલ કરતા હતા, આની જગ્યાએ મોટા હેન્ડલ કરી શકીશું અને થોડા ડીપર ડ્રાફ્ટ વેસલને હેન્ડલ કરીશું. એટલે કાર્ગો વધારે આવી શકશે, એડિશનલ વેસલ અહીંયા આવી શકશે અને કંડલા પોર્ટના યુઝર્સને મોટા વેસલ આવવાને કારણે કાર્ગો હેન્ડલિંગ કરવાનું કામ ઇકોનોમિકલ થશે. ભુજ તાલુકાના માધાપર ગામે ક્રિકેટ રમવાની ના પાડતા આધેડ પર 2 શખ્સોએ બેટ વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગત સાંજે 6 વાગ્યાના અરસામાં માધાપર નવવાસમાં આવેલ ગ્રીન સિટી વિસ્તારમાં આ ઘટના બની હતી. ગલીમાં ક્રિકેટ રમવાની ના પાડતા 2 શખ્સોએ આધેડ પર હુમલો કર્યો હતો, જેમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા જયંતિગર નારણગર ગોસ્વામીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તના મકાન પાસેની ગલીમાં હરેશ મહારાજ અને આકાશ ગોસ્વામી ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે ઈજાગ્રસ્ત જયંતિગર ગોસ્વામીએ અહીં ક્રિકેટ ન રમવાનું કહ્યું હતું અને બોલ ઘરની બારીઓને વાગશે તો બારીઓના કાચ તૂટી જશે તેવું જણાવ્યું હતું. તે બાબતે બોલાચાલી થઈ હતી અને તેનું બંદૂક રાખીને અશોક મહારાજ તથા આકાશ ગોસ્વામીએ મારામારી કરી હતી. આ ઘટનામાં ઈજા પામનાર આધેડને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. એ અમારા ઘરની બાજુમાં જ રમે. મેં ના પાડી કીધું મેદાનમાં જાઓ, ગ્રાઉન્ડમાં જાઓ, તો ગ્રાઉન્ડમાં ના જાય કે અહીંયા જ રમવો છે. હા, ગલીમાં, ઘરની બાજુમાં જ. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેંકના અધિકારીઓ સાથે વહીવટી તંત્રની બેઠક મળી હતી, જેમાં લીડ બેંક દ્વારા લોકો વધુને વધુ મોબાઈલ ઈ-બેન્કિંગનો ઉપયોગ કરતા થાય તેવો પ્રયાસ હાથ ધરવા જણાવાયું હતું. આ બાબતે બેંકના વરિષ્ઠ અધિકારીઓને માહિતી પણ અપાઈ હતી. નોટબંધી બાદ નાણાંની અછત સર્જાયા બાદ સરકાર દ્વારા નવા નિયમો જારી કરાયા છે. તેવામાં લોકો કેમ વધુને વધુ મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરે તે માટે અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાડાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર સંજય સિન્હા, બેંકોના ઝોનલ મેનેજર દેવેન્દ્રસિંહ, ITI ઓફિસરો તેમજ બેંકના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. નોટબંધી બાદ લોકોને થતી મુશ્કેલી નિવારવા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઈ-વોલેટ સહિત મોબાઈલ બેન્કિંગની સુવિધા ઉપયોગમાં લેવાય તે મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવીને કઈ રીતે કામગીરી કરવી તેની સમજ અપાઈ હતી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા નાણાં ન મળવાની સમસ્યા મુદ્દે પણ યોગ્ય આયોજન ગોઠવવા અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાડા દ્વારા જણાવાયું હતું. 8મી નવેમ્બરે મોદી સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારબાદ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. RBI દ્વારા દરરોજ નવી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ લોકો સુધી હજુ સુધી કેસ
પરંતુ લોકો સુધી હજુ કેશ પહોંચ્યું નથી. છૂટા રૂપિયા માટે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ભુજ શહેરમાં ચાયની હોટલ ધરાવતા નીતિનભાઈ ઠક્કરે પેટીએમની સુવિધાનો પ્રારંભ કર્યો છે. ભુજના પંચમુખ હનુમાન શેરીમાં આવેલી મારુતિ હોટલ પર 3 દિવસથી આ પેટીએમ સુવિધાનો પ્રારંભ થયો છે. લોકો 500 અને 1000ની નોટ લઈને ચાય પીવા માટે આવતા હોવાથી હોટલના સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને કેશની પડાપડીમાંથી મુક્તિ મેળવવા પેટીએમની સેવાનો પ્રારંભ કર્યો છે. મેટ્રો સિટીમાં અનેક જગ્યાએ પેટીએમની સુવિધાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ કચ્છમાં હજુ ઈ ટ્રાન્ઝેક્શનની સફળતા મળી નથી. ત્યારે હવે ચાય પીવા માટે આવતા લોકો પણ પેટીએમનો વપરાશ કરતા થયા છે અને મોબાઈલ દ્વારા જ ઈ વોલેટના માધ્યમથી ચાયના રૂપિયા ચૂકવી રહ્યા છે. ભુજ શહેરમાં અમુક વેપારીઓ દ્વારા પેટીએમની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, પરંતુ આ ચાયની હોટલમાં પ્રથમ વખત પેટીએમની સુવિધા શરૂ થઈ છે. હોટલના સંચાલક જણાવી રહ્યા છે કે લોકોમાં પેટીએમ અંગે અવેરનેસ ન હોવાના કારણે હજુ સુધી આ સેવાને પૂરતી સફળતા મળી નથી, પરંતુ યુવાનો પેટીએમના ઉપયોગથી ચાયના પૈસા ઓનલાઈન ચૂકવતા થયા છે. એટલે પેટીએમ છે ને અમને ખુલ્લાનું ચિલ્લરનું તકલીફ પડે છે, એટલે એના કારણે આ પેટીએમના કારણે આપણે નાનામાં નાની રકમ પણ જમા કરી શકીએ આમાં. ને છૂટાનો કાંઈ પ્રોબ્લેમ હોય, અમે કોઈક 100ની નોટ લઈ આવે, કોઈ 500ની લઈ આવે, છૂટાનો તકલીફ ન પડે એના માટે આ બહુ યુઝફુલ છે. પણ હજી પબ્લિક પાસે જ્યારે આવશે વધારે, ત્યારે એનો વધારે ને વધારે યુઝ થશે. ને હમણાં નોટબંધી પાછળ આ તકલીફ થાય છે, કોઈ 500ની લઈ આવે, કોઈક આ લઈ આવે. આ હોય તો વ્યાધિ ન થાય કાંઈ. તરત મારા ખાતામાં તમે આમાં પેટીએમ મારા બારકોડ ઉપર લઈ તમારા મોબાઈલને ડાઉનલોડ કરેલો હોય પેટીએમ, એમાં તમારા વોલેટમાં જે ઈ વોલેટમાં પૈસા હોય મારામાં ટ્રાન્સફર થઈ જાય ને પછી એના પૈસા મારામાં જમા થઈ જાય. પછી મને એનો જે યુઝ કરવો હોય કે મોબાઈલ રિચાર્જ કરાવવું કે ટેલિફોન બિલ, હમણાં તો એટલું જ નાની રકમ હશે. જે વધારે થઈ જાય રકમ તો આપણે બેંકમાં પણ ટ્રાન્સફર કરી શકીએ એને. તો એ બેંકમાં ટ્રાન્સફર કરવા માટે 1% એ લોકો કાપે. હજી મને છે ને 2 કે 3 દિવસ થયા છે, એટલે હજી સ્ટાર્ટિંગ જ છે. 8-10 જણા મારી પાસે કરાવી ગયા છે આવી રીતે, ને સક્સેસ ગયો છે. આનાથી કદાચ મને એવું લાગે છે કે હવે આવી રીતે હશે તો બધી જગ્યાએ એવું થઈ જશે તો સારો એવો રહેશે. એમાં બીજું તો મોટા શહેરમાં તો થઈ જ ગયો છે ઓલરેડી, કે પાઉંભાજીવાળા પાસે જાઓ, વડાપાઉંવાળા પાસે જાઓ, રિક્ષામાં જાઓ તો તમને ગમે એ થઈ શકે છે. એટલે આ સારો રહે છે, અનુકૂળ રહે છે. ને આપણે પૈસા પાછા આપીએ ને લઈએ ને એટલી વારમાં તો આમાં થઈ જાય છે. તમે અહીંયાથી સેન્ડ કરો ને તરત મારામાં SMS આવી જાય છે કે તમારા પૈસા આવી ગયા. ભુજ નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં 42 કરોડના ત્રિમાસિક હિસાબો રજૂ કરાયા હતા, તો 16 જેટલા નવા ઠરાવો કરીને શહેરીજનો પર ભુજ સુધરાઈએ રોડ લાઇટ ટેક્સનો વધારાનો બોજો નાખ્યો છે. સભામાં વિપક્ષની રજૂઆતો સાંભળ્યા વિના જ સત્તાપક્ષના સભ્યોએ ચાલતી પકડી હતી. નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક હિસાબોમાં 8 કરોડ 40 લાખનો ખર્ચ દર્શાવીને 33 કરોડ 54 લાખની પુરાંત સાથેના હિસાબોને બહાલી અપાઈ હતી. તો સુધરાઈ દ્વારા 16 જેટલા ઠરાવો કરીને વિકાસ કામોની વાત કરાઈ હતી, જેમાં બીજા નંબરના ઠરાવમાં રોડ લાઇટ ટેક્સનો બોજો નાખવામાં આવ્યો છે. ત્યારે હવે શહેરીજનોને રોડ લાઇટનો ટેક્સ પણ ભરવો પડશે. બેઠકમાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવાની હતી, પણ સત્તાધીશોએ ચાલતી પકડી હતી. ત્યારે વિપક્ષે મીડિયા સમક્ષ સુધરાઈના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપો કર્યા હતા, જેમાં વિપક્ષે રોડ લાઇટ ટેક્સનો વિરોધ કર્યો હતો. વોટર સપ્લાય અને ગટરના કામમાં 34 લાખના ખર્ચમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો વિપક્ષી નેતાએ કર્યા હતા. સુધરાઈ દ્વારા કરવામાં આવેલા ઠરાવમાં JCB ખરીદવામાં 3 લાખનો ખર્ચ દર્શાવાયો છે, જે વાહન હજુ સુધી આવ્યું નથી અને તેના ઈંધણ અને માણસોનો ખર્ચ ખોટા દર્શાવીને ભ્રષ્ટાચાર કરાયો હોવાનું વિપક્ષે જણાવ્યું હતું. સુધરાઈની સામાન્ય સભામાં પ્રથમવાર શહેરની મહિલાઓએ રજૂઆત કરી હતી, જેમાં મહિલાઓએ મટન માર્કેટ અન્યત્ર ખસેડવા માંગ કરી હતી, પરંતુ સત્તાધીશો તેમની રજૂઆત સાંભળ્યા વિના જ ચાલ્યા ગયા હતા. નગરપાલિકા દ્વારા મટન માર્કેટ માટે શહેરની બહાર જગ્યા ફાળવાઈ છે. કારોબારીમાં પણ તેનો ઠરાવ કરાયો છે, છતાં જૂના સ્થળે જ મટન માર્કેટ કાર્યરત છે, તેથી તેને નવી ફાળવાયેલી જગ્યાએ ખસેડાય તેવી રજૂઆત મહિલાઓએ કરી હતી. આ મુદ્દે પણ વિપક્ષે સુધરાઈના સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી. આજે ભુજ નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. એનામાં જે ખાસ નવા કોઈ મુદ્દા નહોતા, પણ જે કારોબારીમાં થયેલા વિકાસના કામો અને રોડ લાઇટ માટે જે વેરા વસૂલ નથી કરતા, દીવાબત્તીઓ વસૂલ એના માટે જે ઠરાવ હતો એ ખાસ ઠરાવ લેવામાં આવ્યા. એ ઠરાવને બાલી આપવામાં આવી નગરપાલિકા અને સામાન્ય સભામાં. તો આજે સરકારી ગ્રાન્ટમાંથી
આવેલી જે ગ્રાન્ટ વાપરવાના જે રોડોના કામોનો એ ઠરાવ લેવામાં આવ્યા હતા. મેન તો જે કારોબારી ઠરાવ કરે એ ઠરાવની બાલી આપવામાં આવી છે. આખી સામાન્ય સભાની અંદર વિપક્ષે જે કંઈ પણ કામો શહેરના વિકાસ માટે થવાના હતા અને એ કામોમાં ક્યાં પારદર્શકતા નથી એ બતાવવાનું કામ જ્યારે વિપક્ષ કરવા આવે એ બોલે એનાથી પહેલાં સામાન્ય સભા પૂર્ણ જાહેર કરી દેતા હોય નગરપાલિકાના પ્રમુખશ્રી, તો પછી સામાન્ય સભા બોલાવવાનો મતલબ શું છે? એમણે ઘર બેઠે સામાન્ય સભા બોલાવી લેવી જોઈએ, ઘર બેઠે સાઈનો કરી લેવી જોઈએ. આ બધી બાબતો કરી અને એમણે સામાન્ય સભા પૂરી કરી નાખવી જોઈએ. શા માટે લોકોના પ્રતિનિધિનો ટાઈમ પણ બગાડે છે? અને લોકોના પ્રતિનિધિ જ્યારે કોઈ પણ બાબતે અવાજ ઉપાડતા હોય તો એ લોકોનો અવાજ હોય. અને આજે તો જ્યારે લોકો પણ પોતાનો અવાજ ઉપાડવા માટે અહીંયા ઉપસ્થિત હતા, નગરપાલિકાના પ્રમુખ અને એમના મળતિયા જે મદનિયા હતા, હાથી સાથે જે મદનિયાઓ જે રીતે ચાલતી પકડતા હોય ને એ રીતે હાથી સાથે આ મદનિયાઓએ જે ભાગ્યા છે એનો અમને દુઃખ છે. એવું વિચારવાના છીએ કે આ સામાન્ય સભા શેના માટે બોલાવવામાં આવે. આવા ઘણા બધા મુદ્દાઓ હતા. ઉમેદનગરના ઇન્ટરલોકનો મુદ્દો હતો, મહાવીરનગર, જયનગર, વાલદાસજીનગર, ગણેશનગરની કેટલી સમસ્યાઓ હતી, સહયોગનગર રોટરી હોલની સમસ્યા હતી. કારણ કે એ વિસ્તારમાંથી નગરપાલિકાના પ્રમુખ જીતેલા છે અને જો એ વિસ્તારની દયનીય સ્થિતિ હોય તો એમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. મારે તો એ માંગ કરવાની હતી. ભુજ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 2ના કોંગ્રેસી નગરસેવક સુલેમાન હિંગોરજાના પડેલા રાજીનામાનો પ્રશ્ન પણ વિપક્ષે ઉપાડ્યો હતો, પરંતુ સત્તાધીશોએ વિપક્ષની કોઈપણ ચર્ચા સાંભળ્યા વિના જ ચાલતી પકડી હતી. તેથી વિપક્ષે સભા બાદ ચીફ ઓફિસર અને પ્રમુખની ચેમ્બરમાં રાજીનામા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી, જેમાં કોંગ્રેસી નગરસેવક સુલેમાન હિંગોરજાના રાજીનામા પ્રકરણમાં તેમના લેટર પેડનો ખોટો ઉપયોગ કરીને રાજીનામું અપાયું હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો હતો. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 2ના નગરસેવક બ્લુ કલરનું લેટર પેડ વાપરી રહ્યા છે, પરંતુ જે લેટર પેડ બનાવીને રાજીનામું અપાયું છે તેમાં લાલ કલરના લેટર પેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓ પોતાના લેટર પેડ પર અંગ્રેજીમાં સહી કરે છે, પણ નગરપાલિકામાં રજૂ થયેલા રાજીનામામાં ગુજરાતીમાં સહી કરેલી છે. વધુમાં વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ એવું પણ જણાવ્યું હતું કે ચૂંટણીમાં હારી ગયેલા કાસમ સુલેમાન હિંગોરજા સાથે મળીને નગરપતિ અશોક હાથી અને ચીફ ઓફિસરની મિલીભગતથી આ રાજીનામું ખોટી રીતે અપાયું છે. ત્યારે આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ વિપક્ષી નેતાએ ઉચ્ચારી હતી. જ્યારે સામા પક્ષે નગરપતિ અશોક હાથીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે મને જે રીતે રાજીનામું મળ્યું છે તેમાં લેટર પેડ સાથેની સહી જોઈને તેનો સ્વીકાર કરાયો છે. આ કિસ્સામાં પોતે કોઈપણ જાતની ગેરરીતિ ન કરી હોવાનું જણાવ્યું હતું. જે અમને શક હતો, જ્યારે કંઈ છે ને જે પારદર્શકતા હોય ને એ સામે આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે થાય, એ જ્યારે પેપરો જોતા હતા એ પેપરની અંદર અમને જે બીક હતી કે જે કાગળ સુલેમાનભાઈ આટલા 500થી 700 પત્ર વ્યવહારો એક વર્ષની અંદર નગરપાલિકા સાથે કર્યા છે ને તમામ બ્લુ લેટર પેડથી કરેલા છે. એમની પાસે એક જ લેટર પેડ છે. એમની પાસે અમારા તે વિસ્તારના 3 નંબર વોર્ડના 4 કાઉન્સિલર પાસે, 2 નંબર વોર્ડના 4 કાઉન્સિલર પાસે, 8 કાઉન્સિલર પાસે આ બ્લુ કલરના જ લેટર પેડ છે. અમને ચોક્કસપણે જે વેમ હતો કે આની અંદર લેટર પેડનો ગેરઉપયોગ થયો છે, લેટર પેડ બીજો આપવામાં આવ્યો છે. ગમે એટલું કોઈ વ્યક્તિ ચોરી કરે ને એ ક્યાંક ને ક્યાંક પાછળ એનું નિશાન રાખતો જાય. આ ચોરીમાં નિશાન બ્લુ કલરના લેટર પેડની અંદર એ ભૂલથી લાલ કલરના લેટર પેડમાં બધું લઈ અને લખી અને આપી દીધું છે. આ એ જ સાબિત થાય છે કે નગરપાલિકાની કિન્નાખોરીથી અને જે રીતે અમારા સુલેમાનભાઈને જે વ્યક્તિ ઉપર શંકા હતી કે જે વ્યક્તિ ચૂંટણીમાં હારી ગયા હતા અને એ વ્યક્તિને બીજા વોર્ડમાં ચૂંટણી લડવી છે અને એ વ્યક્તિના કહેવા ઉપર એની સાથે ભારતીય જનતા પાર્ટી ભુજ શહેરના નેતાઓના કહેવા ઉપર આ આખી જે ગેમ કરવામાં આવી હતી એનું પારદર્શકતા અત્યારે આપણે જોઈ શક્યા છીએ. એનામાં કાસમભાઈ હિંગોરજા વોર્ડ નંબર 2ના કાઉન્સિલર છે, એ પોતાની સ્વેચ્છાએ પોતાના લેટર પેડ ઉપર પોતાની સહી ગુજરાતીમાં કરી અને મને પ્રમુખ સ્થાનેથી લેખિતમાં આપી ગયા છે. મેં સત્તાને રૂએ સરકારી અધિનિયમ કલર મુજબ
મેં એનું રાજીનામું પાસ કરેલ છે, એનામાં મેં કંઈ ખોટું કરેલ નથી. કાના રેકોર્ડ મુજબ જે સુલેમાન કાકાએ જે સહી કરી છે એનામાં ગુજરાતી સહી બતાવે છે અને ક્યાંક એ પોતે ઇંગ્લિશમાં સહી કરી છે. 2 અમારી પાસે સહીઓ છે એમની. એને જે લેખિતમાં રાજીનામું એનામાં ગુજરાતી સહી છે, એ સહી મેચ થાય છે, એ કાકાની સહી છે. એનામાં સીધો બંધ કવરે નગરપાલિકાના પ્રમુખને આવે છે ટપાલ, એ ઇન્વોર્ડમાં નથી આવતી. સીઓ શ્રીને આવે છે, એ ઇન્વોર્ડ થાય છે. આનામાં પછી જે પણ જવાબ આપવામાં છે એ આવક જાવક કરી અને પછી એને જવાબ આપવામાં આવ્યા છે. એ લાલ કલરનો રેટર પણ મળે છે ને કે સુલેમાન કાકાએ જે તે સહી કરી પોતાની ગુજરાતીમાં સહી કરી છે, એનામાં સિલોમન એગોરજાએ જે સહી પોતાની સાચી સહી છે. એનામાં હવે જે પોતાનું રાજીનામું કેન્સલ કરવા માટે જે બી ખોટા આક્ષેપ કરતા હોય એ લોકોને ખબર પડે. તાજેતરમાં જ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા 244 જેટલા લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થઈ છે અને વિવિધ જગ્યાએ તેમની ભરતી કરવામાં આવી છે. ડ્રો પદ્ધતિથી સિલેક્ટ કરાયેલા 244 જેટલા લોકરક્ષકોને ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે હથિયારોની સમજ આપવામાં આવી હતી. પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોએ આ લોકરક્ષકોને તાલીમ આપી હતી. વિવિધ હથિયારોની વિશિષ્ટતાઓ અને ચલાવવાની પ્રક્રિયા અંગે પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ, એલસીબી પીઆઈ જેએમ આલ, હેડક્વાર્ટરના પીએસઆઈ એડી જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કચ્છના ડીએમઓ પારસ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભુજ અને ગાંધીધામ નગરપાલિકામાં સ્વચ્છતા સંરક્ષણ અંતર્ગત 4 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી દિલ્હીથી ટીમો આવશે. સમગ્ર ભારતમાં આ રીતે સ્વચ્છતાની સમીક્ષા કરવામાં આવશે, જેમાં કચ્છના ભુજ અને ગાંધીધામ શહેરમાં દિલ્હીથી આવનારી ટીમો શહેરની સ્વચ્છતાનું નિરીક્ષણ કરશે. ભુજ તેમજ ગાંધીધામમાં સફાઈની કામગીરી કઈ રીતે કરવામાં આવે છે, કચરાનો નિકાલ કઈ રીતે કરાય છે, ઉપરાંત સફાઈ કર્મીઓની સમસ્યાઓ જાણવામાં આવશે. દિલ્હીથી આવનારી ટીમો સ્વચ્છતા સંદર્ભે લોકોની પણ મુલાકાત લેશે. સુધરાઈમાં નગરસેવકો સાથે ટીમ દ્વારા મુલાકાત કરીને સ્વચ્છતા અંગેની સમીક્ષા કરાશે. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરી સુચારુ રીતે કરાય છે કે કેમ તેની ચકાસણી કરાશે. આ રીતે જુદા જુદા 111 પેરામીટરમાં શહેરની સ્વચ્છતા અંગેની સમીક્ષા દિલ્હીથી આવનારી ટીમ દ્વારા કરાશે. આગામી 15મી ફેબ્રુઆરીએ સૌથી સ્વચ્છ શહેરની રાષ્ટ્રીય કક્ષાએ ઘોષણા કરવામાં આવશે તેવું ડીએમઓ પારસ મકવાણાએ જણાવ્યું હતું. ભુજ શહેરના 8 નંબરના વોર્ડનો વિસ્તાર સુધરાઈના પ્રમુખ અને વિપક્ષી નેતાનો વિસ્તાર છે. આ વોર્ડ નંબર 8માં આવેલા વાલદાસનગરમાં અનેક સમસ્યાઓએ માથું ઉચક્યું છે. પાયાની સુવિધાઓથી વંચિત આ વિસ્તાર પ્રત્યે નગરપાલિકા દ્વારા ધ્યાન અપાય તેવી રજૂઆત કરાઈ હતી, જેમાં વાલદાસનગરની શેરી નંબર 8માં નવો સીસી રોડ બનાવવા નગરપતિને રજૂઆત કરાઈ હતી. આ વિસ્તારમાં ગટર, પાણી, સફાઈ, રોડ લાઇટ અને રોડની સમસ્યા છે. અવારનવાર આ વિસ્તારમાંથી મોરચાઓ આવીને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરે છે. ત્યારે શેરી નંબર 8માં ઉબડખાબડ રસ્તાઓને સીસી રોડ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ શેરીની મહિલાઓએ નગરપતિ અશોક હાથીને રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે આ રોડ મંજૂર થઈ ગયો છે, પરંતુ ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ થશે. ને સિટી બસ ઉભે એ જગ્યાથી એક અમારો રોડ નથી થયો. વાલદાસમાં બધા રોડ થઈ ગયા છે, પણ અમારો રોડ નથી થયો. અમે ત્રીજી વાર આવ્યા છીએ આ ફેરે. અને સાઈએ છે અમારા કને કાગળ દીધો હોય. અમે 3જી વાર સાહેબે આશ્વાસન દીધું હોય. સીએમ સાહેબ પહેલાં અમને મળ્યા હતા ને હમણાં અમને મળ્યા ને અમને કીધું હોય કે 15 દીમાં થઈ જશે. જોઈએ આ 15 દી સાહેબને દીધા. હવે અમે આસ લગાવીને બેઠા છીએ કે ક્યારે અમારો રોડ થાય. બુઢા ઠાડા બધા પડી જાય છે, છોકરા રમી નથી શકતા અને બધો આખો ઉहाँ પાણી ભરાય છે. આટલો પાણી ભરાય, મચ્છર થાય, ગંદકી આખા ગામને ગંદકી નાખી જાય છે ઉहाँ કને. ભુજની આરટીઓ રિલોકેશન સાઇટ વિસ્તારમાં આવેલ જનલક્ષ્મી ફાઇનાન્સ દ્વારા બહેનોને ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે, પરંતુ નોટબંધી બાદ ફાઇનાન્સની રિકવરી કરતા લોકો દ્વારા બહેનોને ધાકધમકી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠે છે. અગાઉ મહિલાઓ દ્વારા ભુજ એ ડિવિઝન પોલીસ મથકે તેમજ એસપીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. આ મહિલાઓની એવી માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી કરાતા અત્યારે પૂરતા નાણાં ન હોવાના કારણે હપ્તો ભરી શકાયો નથી, જેના કારણે ફાઇનાન્સના લોકો દ્વારા ધાકધમકી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ભુજની 4 થી 5 હજાર મહિલાઓએ આ ધનલક્ષ્મી ફાઇનાન્સમાંથી લોન મેળવેલી છે. મહિલાઓ પાસે હાલ પૂરતા નાણાં ન હોવાના કારણે આગામી 4 થી 5 માસ જેટલો સમય આપવામાં આવે તેવી માંગ અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાડા સમક્ષ કરવામાં આવી હતી. અમે તો લીધી છે તેને તો 7-8 મહિના થઈ ગયા. 7-8 મહિનાથી આપતા ભરીએ છીએ, પણ અમારા તો હમણાં બધા ધંધા જ બંધ થઈ ગયા છે. બરાબર ને? એ ધંધા બંધ થઈ ગયા છે ને તો પણ અમારા ઘરે આવી ધાક ધમકી આપે છે ને અમારા ઘરના બધી વસ્તુ ઉપર હાથ નાખે છે. બીજું આપણે કિડનેપ કરવાનું કહે છે અમારા છોકરાને.
એ અમારી રજૂઆત છે કે સરકાર અમને સાથ આપે, અમારા ઘર ઉપર માણસો કોઈ આવે નહીં. અમે કલેક્ટર સાહેબને તો કલેક્ટર સાહેબે અમને સારો જવાબ દીધો છે. કલેક્ટર સાહેબે કીધું છે કે હું મારી જે કોશિશ થતી હશે હું કોશિશ મારી રીતે તમને કરીશ અને જે મુદત છે એ અપાવી દઈશ. એવી રીતના અમારાથી બહેનોથી સારી રીતે વ્યવસ્થિત વાત કરી છે, આશ્વાસન આપ્યું છે. અને જો અમારી એક છે કે કદાચ એ લોકો માફ કરતા હોય તો એમનો સારો એવો રૂડા પ્રતાપ જો અમને એ લોકો માફ કરી દે. અમે ગરીબ જ પબ્લિક છીએ, હમણાં અમારા ધંધાના કોઈ જાતના ક્યાં ઉકેલ જ નથી કે અમે ધંધો કરીને એ લોકોને ભરી શકીએ. કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા સલામતી ભણી યુવાનનો સાદ અંતર્ગત જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વર્તમાન પ્રવાહને લગતા સલામતીના મુદ્દાઓ પર છણાવટ કરાઈ હતી. સાથે બાળકોમાં રહેલી શક્તિઓ ખીલવવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. સામુદાયિક જૂથો અને નાગરિકોના સહિયારા પ્રયાસથી KMVS દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ છે, જેના ભાગરૂપે ભુજ મધ્યે સલામતી ભણી યુવાનોના સાદ અંતર્ગત જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ત્યારબાદ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ DYSP ચૌધરી, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ CB જાડેજા, અવનીબેન દવે, માધ્યમિક શિક્ષણાધિકારી ડોક્ટર મધુકાંત આચાર્ય સહિતના તજજ્ઞોની ઉપસ્થિતિમાં 20 જેટલી શાળાના 400 છાત્રોમાંથી બાળકોએ ભ્રૂણ હત્યા, લિંગ ભેદ સહિત સલામતી માટે યુવાનોની માંગ જેવા વિષય પર અભિવ્યક્તિ કરી હતી. તજજ્ઞો દ્વારા યુવાનોએ વ્યક્ત કરેલા વિચારો બાદ મંથન કરીને યુવા સલામતી માટેના વિચારો વ્યક્ત કરાયા હતા. આજે જે આપણો કાર્યક્રમ છે એ છેલ્લા લગભગ 1 વર્ષથી ભુજની 20 જેટલી શાળાઓમાં અને વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં છોકરા અને છોકરીઓ બંનેની સાથે એમની જેન્ડરને લઈને માન્યતાઓ, જેન્ડર બેઝડ વાયલન્સ, પછી કયા મૂલ્યોને એ લોકો અનુસરે અને અંતે તો યુવાઓની જે આખી સલામતીનો મુદ્દો છે જે આજે કચ્છમાં દિવસે ને દિવસે વધતો જાય છે, તો યુવાન છોકરા અને છોકરીઓને સલામતીના કયા પ્રશ્નો નડે છે, કયા વિસ્તારમાં એ લોકો અસલામત અનુભવે છે, એને લઈને વિવિધ કાર્યશાળાઓ કરી છે. અત્યારે હું અહીંયા એક પ્રોગ્રામમાં આવ્યો છું, તે મહિલા સશક્તિકરણનો એક પ્રોગ્રામ છે. તે આપણને સમજાવવામાં આવે છે કે મહિલાઓને પુરુષો જેટલો જ માન આપવો જોઈએ અને વચ્ચે ભેદભાવ નહીં રાખવા જોઈએ. થોડીક નાનકડી સ્પીચ આપીશ અને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આપણને પણ મહિલાઓને પુરુષો જેટલો જ કામિલ સમજવો જોઈએ, એમને નીચો ન સમજવો જોઈએ. છોકરો કે છોકરી, છોકરો હોય કે છોકરી, બંનેમાં કાંઈ ભેદભાવ ન હોવો જોઈએ. છોકરી જેટલો છોકરી કરી શકે છે એટલો જ છોકરો કરી શકે છે, પણ છોકરાથી વધારે સશક્તિકરણ હોય છે, વધારે હિંમતવાળી હોય છે છોકરી. કારણ કે છોકરી જ જ્યારે માં બને છે ત્યારે એક માં તરીકે પોતાનું ફરજ નિભાવે છે, અને જ્યારે એક છોકરી હોય છે ત્યારે એક છોકરી તરીકેનું અને જ્યારે બહુ તરીકેનું નિભાવે છે સાથ. કચ્છમાં ઉત્તર પૂર્વીય પવન શરૂ થયા બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તાપમાનમાં ભારે ઉતાર ચઢાવ સાથે સરહદી કચ્છ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોખરે રહે છે. રણ અને મહેરામણ ધરાવતો વિશિષ્ટ કચ્છ પ્રદેશ શીતલહેર અને ઉષ્ણ બની રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, તો દિવસ દરમિયાન પ્રખર તાપના કારણે ઉષ્ણ તાપમાન ઉચકાય છે. ઠંડીમાં પણ કચ્છનું નલિયા રાજ્યમાં મોખરે છે. ત્યારે આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયા 11.4 ડિગ્રી સાથે આજે બીજા ક્રમે રાજ્યભરમાં સૌથી ઠંડુ મથક બની રહ્યું હતું. જિલ્લા મથક ભુજનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને નવા કંડલામાં 14 ડિગ્રી તેમજ કંડલા એરપોર્ટનું તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હરિદ્વાર ખાતે ભાનુશાલી મંગે પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાને વિરામ આપતા વક્તા નવલશંકર મહારાજે ભાગવતના મૂલ્યોનું આચરણ કરવા ઉપદેશ આપ્યો હતો. ભાગવત કથા એ ભવસાગરનો ભાર ઉતારનારી પાવન કથા છે. જે ભાવિકો સાચા હૃદય ભાવથી ભાગવત કથાનું શ્રવણ કરે છે તેના સર્વે પાપોનું નાશ થાય છે અને ભક્તને શાશ્વત શાંતિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેવું કથા વક્તાએ ઉમેર્યું હતું. હરિદ્વારના કચ્છી લાલ રામેશ્વર આશ્રમ ખાતે ભાનુશાલી મંગે પરિવારના ઉપક્રમે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે અંતિમ દિવસે નારાયણ યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરીને કથા વિરામ પામી હતી. 7મા દિવસે કથાને વિરામ આપતા વક્તા ચંડિકા કિંકર આચાર્ય નવલશંકર મહારાજે જણાવ્યું હતું કે સુખ અને દુઃખ સિક્કાની બે બાજુઓ સમાન છે. સુખ આવે તે સાથે દુઃખ પણ આવે છે, પરંતુ દુઃખનો અંધકાર સદાકાળ રહેતો નથી. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી સુખના સૂર્યનો ઉદય અવશ્ય થાય છે. સુખ અને દુઃખ નિત્ય તત્વ નથી, તેથી બંનેમાંથી એક પણ કાયમ માટે રહેતા નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ માત્ર ધર્મના વક્તા નથી, તેમણે ધર્મ કાર્યનું આચરણ કરીને ધર્મકર્તાની ભૂમિકા પણ ભજવી છે. ત્યારે દરેક મનુષ્ય ધર્મને
ધર્મને કેન્દ્ર સ્થાને રાખીને કર્મ કરે તેવો ઉપદેશ તેમણે આપ્યો હતો. ભાનુશાલી મંગે પરિવાર અને કચ્છ ઉદય સાંધ્ય દૈનિક પરિવારના ઉપક્રમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહના વિરામ દિવસે વૈદિક પરંપરા અનુસાર નારાયણ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય યજમાન ભાનુશાલી મંગે પરિવારના પ્રકાશભાઈ ભાનુશાલી અને મનોજભાઈ ભાનુશાલીએ સજોડે વૈદિક મંત્રોચ્ચારથી હવનમાં આહુતિઓ અર્પણ કરી હતી. સાથે સમસ્ત ભાનુશાલી મંગે પરિવારના સભ્યો પણ જોડાયા હતા. કથા વિરામ બાદ સાંજે મહાપ્રસાદનું આયોજન થયું હતું. કથા શ્રવણાર્થે પહોંચેલા મુખ્ય યજમાન પરિવારના સ્નેહીઓ, સ્વજનો, શુભેચ્છકો, મિત્ર વર્તુળ, સામાજિક અને રાજકીય ક્ષેત્રના આગેવાનોએ સમૂહ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગંગા નદીના પાવન કિનારે હરિદ્વાર સ્થિત કચ્છી લાલ રામેશ્વર આશ્રમ ખાતે આયોજિત શ્રીમદ જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ ગત 23મી નવેમ્બરે થયો હતો. કથા દરમિયાન રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કથા દરમિયાન કચ્છ ગુજરાતના વિવિધ શહેરોમાંથી રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો અને ઉદ્યોગપતિઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો. ઠેર ઠેરથી હરિદ્વાર પધારેલા મહાનુભાવોનું મુખ્ય યજમાન પરિવાર વતી કથા વક્તા નવલશંકર મહારાજના હસ્તે કચ્છી પરંપરા અનુસાર બહુમાન કરાયું હતું. મૂળ ગાંગોદર કચ્છના આંબા પ્રસાદ રાજગોર અને જેમિની ઋષિ કથાના આચાર્ય પદે રહ્યા હતા. જ્ઞાન યજ્ઞ સપ્તાહના 7 દિવસ સુધીના ભગીરથ આયોજનને સફળ બનાવવા માટે કચ્છી લાલ રામેશ્વર આશ્રમમાં કાર્યકરોએ તેમજ ભાનુશાલી મંગે પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ભાનુશાલી મંગે પરિવાર તેમજ કચ્છ ઉદય પરિવારના મોભી ગંગારામભાઈ ભાનુશાલીએ કચ્છી લાલ રામેશ્વર આશ્રમના કાર્યકરોનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. તો પૂજ્ય હરિદાસજી મહારાજે પણ યજમાન પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા. દેવીદાન ચારણનું આ સુંદર આ પદ છે. જો આખું માની કૃપાથી માણસને બધું સુખ મળે છે. ભગવાન શ્યામ સુંદર હેમ કેમ પાછા વધાર્યા, દ્વારકાવાસીઓ ખૂબ ખુશ થયા છે. જય જયકાર થયો છે મા જગદંબાના નામનો. પછી તો સતરાજીતને બોલાવેલો સ્યમંતક મણી અર્પણ કર્યો છે. સતરાજીતને પણ બહુ દુઃખ થયું, મેં બહુ ભૂલ કરી, ભગવાન પર જે આડ ઓઢાડ્યો, આક્ષેપ કર્યો, સારું નથી કર્યું. બહુ પસ્તાય છે, શું કરવું? એને પણ નક્કી કર્યું કે મારે પણ એક દીકરી છે, સત્યભામા એનું નામ છે, મારે ભગવાનની ક્ષમા માગવી છે, હું કન્યાદાન કરીશ, પ્રભુને મારે જમાઈ બનાવીશ અને એ રીતે મારાથી જે અપરાધ થયો એનું માર્જન કરીશું. એક દિવસ ભગવાનના ચરણોમાં પડ્યો છે, ક્ષમા માગી, નાથ મને માફ કરી દે. ભગવાન કે તમને માફ જ નહીં, એમ ન માનું તો આપ મારા જમાઈ બનો, મારી કન્યાનો હાથ સ્વીકારો. ભગવાન કે હવે તો હદ થઈ ગઈ. પણ કૃષ્ણ અવતારમાં ભગવાને કોઈને નિરાશ કર્યા નથી, નારાજ કર્યા નથી, બધાની ઈચ્છા પૂર્ણ કરી પ્રભુએ. ભગવાનનો આ સ્વભાવ છે. સતરાજીતે પણ હા પાડી છે. પછી તો મંડપો બંધાયા, સુવર્ણના સિંહાસન ભગવાન વિરાજિત થયા અને સતરાજીતે પોતાની દીકરી સત્યભામાનો હાથ પ્રભુના હાથમાં સોંપ્યો છે. ભગવાનના ત્રીજા પટરાણી સત્યભામા બન્યા છે. પ્રભુના ચોથા પટરાણી કાલિંદી દેવી યમુના મહારાણી બન્યા છે. ભગવાન પાંડવોને મળવા આવ્યા છે. એક દિવસ સાયંકાલનો સમય, અર્જુન અને શ્રી કૃષ્ણ રથમાં બેસી કાલિંદીના કિનારે યમુનાજીના તટ પર ફરી રહ્યા છે. સાયંકાળનો સમય, પ્રભુની નજર પડી કે કાલિંદીના તટ પર એક 16 વર્ષની સુંદરી સ્ત્રી બેઠી છે. ગર્ભાસન પાથર્યું છે, પદ્માસન વાળ્યું છે, કમળ જેવા નયન બંધ છે, હાથમાં માળાથી જપ કરે છે. નવાઈ લાગી. અર્જુન જરા ઉતર, પૂછા કર કે કોણ છે? આ તો હરિનો હુકમ છે. અર્જુન રથમાંથી ઉતરીને દોડ્યો છે, પ્રણામ કર્યા કે દેવી, હે તપસ્વીની, આપ કોણ છો? શા માટે તપ કરો છો? કમળ નયન ખોલ્યા છે. તપસ્વીનીએ કહ્યું કે હે વીર અર્જુન, હું ભગવાન સૂર્યની પુત્રી છું, મારું નામ યમુના છે, બીજું નામ કાલિંદી છે. હું કલિંદ પર્વતમાંથી પ્રગટી એટલે કાલિંદી નામ પડ્યું. મારા મનમાં એક જ મનોરથ, એક જ ઈચ્છા છે, ભગવાન દ્વારકાધીશ મારા સ્વામી બને, પતિ, બીજું કાંઈ જોતું નથી મારે. અને ત્યાં તો મુઠ્ઠીઓ વાળીને અર્જુન દોડ્યો છે કે હરી હેઠા ઉતરો, આ તો તમારા માટે તપ કરે છે. ભગવાનનો હાથ પકડી લઈ આવ્યો છે. હે દેવી, જેના માટે તમે આજ વર્ષોથી તપ કરો છો એ જ આ ભગવાન કૃષ્ણ છે, એ જ દ્વારકાનાથ છે. યમુનાજીને બહુ આનંદ થયો છે, પ્રભુના ચરણોમાં પડ્યા છે. પોતાનો જમણો હાથ હરિના હાથમાં સોંપ્યો. ભગવાને હાથનો સ્વીકાર કર્યો છે. ભગવાનના ચતુર્થ પટરાણી એ યમુનાજી બન્યા છે. પુષ્ટિ સંપ્રદાયમાં તમે જુઓ, વલ્લભ સંપ્રદાયમાં યમુનાજીનો ખૂબ મહિમા. જ્યાં જ્યાં શ્રીનાથજી બાવાનું મંદિર હતું યમુનાજીનું સ્વરૂપ ખાસ બિરાજિત હોય ત્યાં. અને સતત એ વલ્લભ સંપ્રદાયના જે બાળકો છે, ભક્તો છે, નિરંતરમાં યમુનાજીને ભગવાનની સાથે યાદ કરતા હોય છે. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી
યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી યમુનાજીની બલિહારી શ્રી યમુનાજીની બલિહારી 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 વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।